પાદરાના માસર રોડ કણજટ શ્રી MMPSS હાઈસ્કૂલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. જિલ્લા પંચાયત સદસ્ય રાજવીર પરમાર અને લોમેશભાઈ પંડ્યાના હસ્તે કરવામાં આવ્યો. આ પ્રસંગે સ્કૂલના પૂર્વ વિદ્યાર્થી કિશોરભાઈ પઢિયાના હસ્તે ડિજિટલ પ્રિન્ટર તેમના તરફથી કરવામાં આવતું. ધ્વજવંદનના કાર્યક્રમમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો, જેમાં 100 મિલ એસોસિએશનના તરફથી સૌ યોજાયો હતો, જેમાં 100 મિલ પૂર્વ પ્રમુખ અજીતભાઈ અને તેમની ટીમ ઉપસ્થિત રહી અને સ્કૂલ સ્ટાફ સાથે રહી વૃક્ષારોપણ કર્યું. રિપોર્ટર અલ્પેશભાઈ જાદવ. સાર્વજનિક હાઈસ્કૂલમાં ગુજરાત રાજ્ય ફેડરેશન ટિમ્બર માર્ટ તરફથી એમના સહકન્વીનર અજીતભાઈ પટેલ અને એમના સહયોગથી અત્રેની શાળામાં વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અને બીજો પ્રસંગ એવો હતો કે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પણ વૃક્ષારોપણ થઈ રહ્યું છે. ત્યારે શ્રી કેળવણી વિકાસ મંડળના પ્રમુખ શ્રી લોમેશભાઈ પંડ્યા સાહેબ, જિલ્લા પંચાયતના સદસ્ય રાજવીરભાઈ તેમજ શ્રી ગુજરાત ફેડરેશન ટિમ્બર માર્ટના સહકન્વીનર અજીતભાઈ પણ ઉપસ્થિત રહ્યા છે. તો આનો હેતુ એટલા માટે છે કે વૃક્ષારોપણ કરવા માટે, સંવર્ધન કરવા માટે, જમીનનું સંવર્ધન થાય, ખેતીના કામમાં આવે, તેમજ વૃક્ષારોપણ કરવા માટે આ જે પર્યાવરણ છે એ દૂષિત થાય એટલા માટે એનું મુખ્ય પ્રયોજન છે. એટલા માટે સૌ ગામના તેમજ શાળાના સ્ટાફ, શ્રી કેળવણી વિકાસ મંડળના પ્રમુખ શ્રી રાજવીરભાઈ તેમજ બધાનો આભાર માનીએ છીએ. ભારત માતા કી જય.